હેલો બધાને ગુડ મોર્નિંગ। આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારું સ્વાગત કરીએ છીએ। અત્યારે બધા મજામાં જ હશો અને આપણે મજામાં જ રહેવાનું બરાબર। અને તમારી સારી રીતે સેમ 2ની જીટીયુ બધાયની પૂરી થઈ ગઈ હશે ઓલ બ્રાન્ચમાં, અને પહેલા સેમ બેકલોગ આવ્યો હતો એ લોકોની પણ જીટીયુ એક્ઝામ પૂરી થઈ ગઈ હશે એવી આપણે આશા રાખી કે સારામાં સારા માર્ક્સ તમે લાવશો અને કોઈને કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી। અત્યારે તમારું ફોકસ છે એ તમારું ઓનલી ઇન્ટર્નશીપમાં હોવું જોઈએ બરાબર। તો ઇન્ટર્નશીપ છે એ ખરેખર એક પ્રકારનું પ્રેક્ટિકલી સબ્જેક્ટ છે। તમે ખરેખર જોવા જાઓ ને તો એમાં તમારે એક ગ્રેડ હતો એ બી પ્લસ ગ્રેડ કઈ રીતે લેવો બરાબર। અને તમારા વાયવા સારા જ્યારે ઇન્ટર્નશીપ પતશે ત્યારે તમારે રિપોર્ટ બનાવીને વાયવા હશે તો એમાં સારા માર્ક્સ પૂરેપૂરા કઈ રીતે લેવા અને તમારો એસપીએસ સીપીઆઈની રિઝલ્ટને તમારે આપણે કહેવાય ને કે આસમાને કઈ રીતે લઈ જવું ને એની આપણે વાત કરવાના છે બરાબર। ફ્રી ઓફનો સબ્જેક્ટ છે, પ્રેક્ટિકલ નોલેજ પણ મળશે, સ્કિલ પણ મળશે, ગોલ વગેરે તમને ઘણું બધું એક્સપિરિયન્સ છે, ટ્રેનિંગ છે વગેરે ઘણું શીખવા મળશે। તો આપણે અત્યારે સમજતી કે ઇન્ટર્નશીપ છે શું એના વિશે ફૂલ ડિટેલ બધી બ્રાન્ચમાં કોમન લાગુ પડે। જો અત્યારે બીજું સેમેસ્ટર પૂરું થઈ ગયું હશે, થર્ડ ચાલુ થાય બરાબર, એની પહેલાં 2 વીકની ઇન્ટર્નશીપ આવે અને કોઈ એના પછીના સેમમાં હશે તો કોઈને 2-3 મહિનાની, કોઈ 45 દિવસની વગેરે વગેરે જીટીયુમાં અલગ અલગ ટાઈપના સ્ટુડન્ટને અલગ ટાઈપની આવતી હોય। અત્યારે આપણે ડિપ્લોમાની વાત કરવાના છીએ બરાબર, જેને 2 વીકની ઇન્ટર્નશીપ આવી સમર ઇન્ટર્નશીપ એમાં આપણે જોશી વિસ્તારથી। અને વિડીયોને અંત લગી જોજો, બને એટલે તમારા ફ્રેન્ડને પણ શેર કરજો અને કાંઈ પણ ડાઉટ કે ક્વેરી હોય તો સીધા તમે મને પૂછી શકો, આપણે ટેન્શન લેવાનું નથી બરાબર। આપણો મેઇન યુટ્યુબ ચેનલનો પર્પસ જ એ છે। તો આપણે ડિસ્કસ કરીએ અત્યારે ઇન્ટર્નશીપની વગેરે કેટલી વસ્તુનું ધ્યાન રાખી શું કાંઈ હોય બરાબર। તો જો વિદ્યાર્થી મિત્રો ઇન્ટર્નશીપ છે એની વ્યાખ્યા આપણે શું કહી શકાય, એટલે ઇન્ટર્નશીપ છે શું ખરેખર? તો ઇન્ટર્નશીપ એક એવી વસ્તુ છે કે તમે તમારી બ્રાન્ચમાં એટલે કે ફિલ્ડમાં મેકેનિકલના સ્ટુડન્ટ છે તો મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, કોમ્પ્યુટર, આઈટી કોઈ પણ છે બરાબર। ઇન્ટર્નશીપ છે એના ફિલ્ડને રિલેટેડ આપણે કહેવાય ને એને લગતી જે કોઈ પણ નાની મોટી ઇન્ડસ્ટ્રી હોય ત્યાં આપણે તમારે પ્રેક્ટિકલી અહીંયા વર્ક શીખવા જવાનું હોય બરાબર। તો એ તમારી બ્રાન્ચમાં તમારે આગળ કઈ રીતે કામ કરવાનું થશે બરાબર, કેવું કેવું કામ આવશે એ તમને બેઝિક અને કહેવાય ને કે અત્યારે આપણે તમને ઇન્ટર્નશીપમાં જોવા અને શીખવા અને એવું બધું પ્રેક્ટિકલ તમને કરવાનું હોય રેડી। તો ઇન્ટર્નશીપ આ વસ્તુ છે, એક વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ। તો ઘણાને એવો પ્રશ્ન થતો કે ઇન્ટર્નશીપ છે હું મેકેનિકલમાં છું, કેમિકલમાં છું, તો મારે કઈ રીતે કરવી? જો મેકેનિકલમાં આપણે કોઈ એક બ્રાન્ચનું આપણે એક્ઝામ્પલ લઈએ, મેકેનિકલનું છે બરાબર, તો કોઈ બ્રાસ પાર્ટ છે, કોઈ નાની મોટી ઇન્ડસ્ટ્રી છે, લેથ મશીન છે, સીએનસી છે, જ્યોતિ કોઈ પણ કંપની છે, એસઆર, રિલાયન્સ અથવા તમને કોઈ પણ ટાટા મોટર કે તમને જ્યાં એલાવ કરતી હોય બરાબર, ત્યાં તમે ઇન્ટર્નશીપની પરમિશન સાથે કહેવાય ને આપણે તમે અહીંયા એનઓસી વગેરે પ્રોસેસ કરી અને તમને પરમિશન આપે તો જ્યાં ત્યાં મશીનરી છે અથવા મેકેનિકલની લગતી કોઈ પણ મશીનરી હોય આપણી બ્રાન્ચને લગતી એમાં તમે વર્ક કરી શકો। ઇલેક્ટ્રિકલવાળા સ્ટુડન્ટ છે બધાય એ પોતાની ફિલ્ડ ઇલેક્ટ્રિકલ છે, પીજીવીએસએલ છે, પછી જેટકો છે, કોઈ પણ તમે બેઝિક અત્યારે ઉદાહરણ આપો બરાબર એમાં વર્ક કરી શકે। કેમિકલ છે તો એ આપણે કેમિકલ લગતી હોય ઇન્ડસ્ટ્રી હોય, સિવિલ છે તો કન્સ્ટ્રક્શન કામ છે, પુલ્સ છે વગેરે ઇમારત મોટી બનતી હોય બરાબર, એમાં પ્રેક્ટિકલ શીખવા માટે જઈ શકે। અને આની તમારે કોઈ પણ સપોર્ટ હોય ક્યાંથી ચાલુ કરવું તો કોઈ કંપનીમાં જતું હોય, તમારું રિલેટિવમાં છે, ફ્રેન્ડમાં છે, તો તમે એને પણ પૂછી અને તમે મેળવી શકો આઈડિયા બરાબર, કેવું કેવું વર્ક થતું હોય, તમારા સિનિયર છે, ફ્રેન્ડ છે વગેરે એમાં પૂછીને તમે જઈ શકો, એમાં કાંઈ ટેન્શન લેવા જેવું નથી બરાબર। વે ટુ ડુ ઇન્ટર્નશીપ વાત આપણે કરી બરાબર। હવે આપણે એ વાત કરશું કે ઇન્ટર્નશીપ છે એ કમ્પલસરી ફરજિયાત કરવાની હોય છે। ઘણા લોકો એવું વિચારતા હોય છે આમ કે અમારા હગામાં આવી રીતના કંપની છે કે આવી રીતના સર્ટિફિકેટમાં સહી સિક્કો કરીને ઘર બેઠા આપણે મળી જશે, અને કદાચ કોઈ તમારું શિક્ષક હશે તમને જવા પણ દેશે, પણ જ્યારે પણ તમે ફિલ્ડમાં તમારું પ્રેક્ટિકલ નોલેજ ઘટશે ત્યારે તમારો સેલેરી પણ ડાઉન થશે અને તમારું પ્રમોશન વગેરે અને આગળ વધવામાં તમને તકલીફ પડશે। બને એટલું પ્રેક્ટિકલી આપણે જીટી યુનિવર્સિટીવાળાએ રાખ્યું છે એ એકદમ પરફેક્ટ છે અને થિયરી અને પ્રેક્ટિકલ બંને જરૂરી છે બરાબર। તો બંને એટલું ભેગું શીખવાનું અને મજા કરતું ઇન્ટર્નશીપ કરવાનું બરાબર। 14 દિવસની છે, પોતાની બ્રાન્ચ વાઇઝ વ્યવસ્થિત જ્યાં તે પણ થતી હોય ત્યાં કરવી અને મોજ કરતું કરવાનું, ટેન્શન લેવાનું નથી। એ ઓટોમેટિક તમને લેટર અથવા એક્સપિરિયન્સનું તમને ફાઇનલ સર્ટિફિકેટ ઓટોમેટિક જ આપશે, પણ ઘર બેઠા કોઈ બને તો ત્યાં લગી ન કરવું। પ્રેક્ટિકલી જશો તો જાણવા મળશે, શીખવા મળશે કે અહીંયા ખરેખર કેવી રીતના હોય છે, કઈ રીતે વાતચીત કરવી, પ્રેક્ટિકલી કઈ રીતે મશીન વર્ક થાય છે, કઈ રીતે બધું થતું હોય તમને જાણવા મળે બરાબર। તો અને એ તમને બેનિફિટ સારો એવો મળશે, આગળ તમે જ્યારે પણ જોબ કરવા જશો ત્યારે તમને આઈડિયા આવશે રેડી।
તો બીજું એક વસ્તુ નહીં કેટલું એવું છે બરાબર કે તમે ઘરે બેસીને પણ સર્ટિફિકેટનું વિચારતા પછી તમે એક ના વિચારતા જ બરાબર. તો એ વસ્તુનું ખાસ તમને એક્સપિરિયન્સ મળશે વગેરે ઘણું બધું. જો એક વસ્તુ તમારી એક્ઝામ તો પતી ગઈ છે બરાબર, કોલેજમાં સ્પેશિયલ તમને ઇન્ટર્નશિપ માટેની રજા પણ આપીએ છીએ, તો આપીએ છે રેડી, અને આવતી જ હોય છે એટલે કે કંઈ શંકાને સ્થાન છે જ નહીં. તો ટાઈમ છે તમારી પાસે, તો બને એટલા બધા વિદ્યાર્થી મિત્રો જાજો. કાંઈ પણ તકલીફ કે ડાઉટ આવતી હોય તો આપણે જણાવજો, આપણે એની હેલ્પ અને સપોર્ટ કરશી બરાબર. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખે, જવાનું જોવાનું શું વર્ક થાય છે, કેવી રીતના વર્ક થાય છે, થિયરીમાં ક્યાં કામ આવી છે, કયું મશીન છે અથવા કઈ એવી આપણે ફોરવ્હીલ છે કે કોઈ એવું કયું કન્સ્ટ્રક્શન છે, બિલ્ડિંગ છે, કેમિકલ છે, તો કોઈ લેબ છે વગેરે કોઈ પણ વસ્તુ જોવાની તો તમને એકચ્યુઅલીમાં ખબર પડશે કે વસ્તુ છે શું રેડી. એક વસ્તુનું ધ્યાન રાખે. અને બીજું ઇન્ટર્નશિપ છે અત્યારે નાનકડી વસ્તુ છે, પણ જ્યારે પણ તમે લાઈફમાં જોબમાં જશો અથવા મોટી ફિલ્ડમાં આગળ વધશો, ડિગ્રી કરશો, તો તમને ઘણા સબ્જેક્ટ છે નોર્મલી મસ્તી કરતાં સમજાઈ જશે. જો પ્રેક્ટિકલ જોયેલું હોય છે ને તો એના ઉપરથી તમે થિયરી લખી શકશો બરાબર. અને ફ્રી પ્રોબ્લેમ સોલ્વ થાય છે. અહીંયા તમારે કોઈ અમારી સાથે વાતચીત કરવાનો કે કોમેન્ટ કરવાનો કે કોઈ તમે ચાર્જ લેતા નથી રેડી. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખે. અને બને એટલું બધાય આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયો જીટીયુના છે, આઈએમપી છે કે કાંઈ પણ નવી ડિટેલ હોય, જીટીયુની રેગ્યુલર ઇન્ફોર્મેશન છે, જીટીયુ રિલેટેડ રિઝલ્ટ, કોઈને પણ કાંઈ પણ ડાઉટ આવતી હોય તમે એને વિડીયા બનાવતા હોય છે. તો બને એટલો સપોર્ટ કરો, લાઈક કરો અને બધા મિત્રોને શેર કરો. જીટીયુ સ્ટુડન્ટ અંડર આવતી તમામ કોલેજ અને ઇન્ટર્નશિપ છે એ જોવા જઈએ તો બધે આપણે લાગુ પડે, પ્રેક્ટિકલ નોલેજ છે રેડી. તો કોઈ પણ તમને સારા AB ગ્રેડ પણ મળી જશે. અને જ્યારે તમારા કોલેજમાં વાઇવા હશે બરાબર, ત્યારે પણ તમારે બધું પ્રેઝન્ટ કરવાનું રેડી, કે તમે શું શીખ્યા, પહેલો દિવસ છે તો તમારો કેવો હતો, લાસ્ટ દિવસ છે તો કેવો છે, તમારે કેટલું નોલેજ તમારામાં ઇમ્પ્રૂવ થયું, કી મશીનરી અથવા પોતાની બ્રાન્ચ વાઇઝ ફિલ્ડ વાઇઝ તમે શું શીખવું પ્રેક્ટિકલી. જેટલી થિયરી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો એટલું જ પ્રેક્ટિકલ પણ જરૂરી છે. અને તમારું રિઝ્યુમ છે કે તમે આગળ જ્યારે પ્રોજેક્ટ બનાવશો કે જ્યારે પણ ઇન્ટરવ્યૂ આપશો ત્યારે પણ તમારી ઇન્ટર્નશિપનું નોલેજ તમને ખૂબ જ કામ આવશે બરાબર. અને તમારે ટેન્શન નથી લેવાનું. થર્ડ સેમ ચાલુ થઈ ગયું છે તો કયા સબ્જેક્ટ કે બ્રાન્ચમાં આવે છે એના પણ વિડીયો આપણે અપલોડ કરી દઈશું. અને જીટીયુ આઈએમપી મીટ તો આપણે વોટ્સએપ ગ્રુપમાં અને યુટ્યુબમાં અપલોડ કરી જ છે, એટલે કંઈ ટેન્શન તમારે લેવાની જરૂર છે નહીં બરાબર. એ લોકોને ડાઉટ હતો કે સબ્જેક્ટ આવે તો આપણે એ પણ વિડીયો નાખી દેશી. અત્યારે તમારે ફ્યુચર ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કે જોવા જઈએ ઇન્ટર્નશિપમાં સારા AB ગ્રેડ લેવા માટે અને સારા એવા વાઇવા લઈને સારા એવા SPA CPA તમે લઈ શકો છો રેડી. તો ઇન્ટર્નશિપને કોઈ આપણે કહેવાય ને કે બને એટલું શીખો, સમજો, સ્કિલ તમે જાશો જોવો તો તમને ઘણો બધો આઈડિયા આવશે. અને પ્રેક્ટિકલી સ્કિલ છે કે નોલેજ છે એ બધું પણ તમારામાં ઇમ્પ્રૂવ થશે બરાબર. કઈ રીતે વાતચીત કરવી, બધું કેવું મેન્ટેન થતું હોય છે, કઈ રીતે બધું હેન્ડલ થતું હોય છે રેડી. બધું તમને ઘણું બધું જાણવા શીખવા મળશે. બટ તમારે અમને સપોર્ટ કરવાનો છે બને એટલે અમે તમારા માટે વિડીયો જીટીયુનું રેગ્યુલર ઇન્ફોર્મેશન બધું બનાવતા રહેશી. તમારે કાંઈ પણ ટેન્શન લેવાના, તમે ક્યાં અટકાવો છો ત્યાં તમે અમને પર્સનલી પૂછી શકો છો બરાબર. આ ફ્રી છે, ફ્રી ઓફ કોસ્ટ છે, એમાં તમારે મેસેજ કરવાના પૈસા તો કંઈ લાગતા નથી. અને આપણે એક પણ વસ્તુના પૈસા યુટ્યુબમાં લેતા નથી. બટ તમારે જોવાનું છે, કાંઈ પણ ના સમજાતું હોય તો પર્સનલી મેસેજ કરી શકો. અને જે લોકો વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ નથી થયા એ લોકો જોઈન્ટ થઈ જાય બરાબર. અને કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે તો મને કહેજો, હું એને જોઈન્ટ કરી આપીશ. અને બંને તમારા ફ્રેન્ડને પણ શેર કરો. થર્ડ સેમેસ્ટર છે, ટેકનિકલ સબ્જેક્ટ બધા પોતાના બ્રાન્ચ વાઇઝ આવશે તો આપણે ધ્યાન આપવાની છે. જીટીયુ પણ સારી ગઈ છે, કોઈને પણ ખરાબ ગઈ હોય તો ટેન્શન લેવાનું નથી, બધે પાસ થઈ જશો બરાબર. કાંઈ પણ મૂંઝાવાની જરૂર નથી. તો ઇન્ટર્નશિપ છે સારો એવો મોકો છે બરાબર. તો તમારે ઓલ ધ બેસ્ટ બધા માટે. ઇન્ટર્નશિપ બને એટલી સારી જગ્યાએ કરો અને સારા એવા માર્ક્સ લઈ આવો અને સારું એવું પ્રેક્ટિકલ તમે કહેવાય ને સ્કિલ છે બધી ઊભી કરો અને